વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર તમારા બધાનું સ્વાગત છે। હવે ફર્સ્ટ ચેપ્ટર જે આપણે ભણ્યા સજીવોમાં પ્રજનન, આજે આપણે સેકન્ડ ચેપ્ટર છે આજે સ્ટાર્ટ કરવાનું છે, એ છે સપુષ્પીય વનસ્પતિની અંદર લિંગી પ્રજનન। હવે ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આ કે વનસ્પતિની અંદર આ પ્રકારની પ્રોસેસ કઈ રીતે જોવા મળશે એના વિશે આપણે થોડીક વાત કરશું અને નીટની અંદર આપણે તમને અલગથી આપણે જ્યારે આ ટોપિક છે પૂરા થશે એની સાથે સાથે થોડુંક અલગથી પણ આપણે કરાવશું। હવે ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે થોડુંક આના વિશે આપણે વાત કરીએ। જો કે પુષ્પ વિશે આપણે વાત કરતા હોઈએ તો એની સાથે સંકળાયેલી ઘણી બધી બાબત છે આપણી સામે આવે કે 11th ની અંદર આપણે થોડું ઘણું આના વિશે આપણે ભણ્યા હતા કે પુષ્પ છે એ સામાન્ય રીતે આપણા માનવીય પ્રવૃત્તિ સાથે ઘણી બધી રીતે સંકળાયેલા છે। હવે કેવી રીતે તો આપણને ખબર છે કે કોઈ પણ પ્રસંગ હોય, સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, ધાર્મિક પ્રસંગ હોય તો એની અંદર છે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે પુષ્પ છે એક પ્રકારનું આપણી સાથે એક લાગણી સાથે સંકળાયેલું એક પ્રતીક છે। આપણે પ્રેમ વ્યક્ત કરવો છે, દુઃખની લાગણી વ્યક્ત કરવી છે તો આપણે પુષ્પ છે એની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે અતિ પ્રાચીન સમયથી આપણે છે પુષ્પનો ઉપયોગ કરી રહ્યા છીએ। હવે 11th ની અંદર આપણે એના વિશે ભણેલા છીએ પણ આપણે છતાં એની બેઝિક માહિતી છે આપણે ફરીવાર તમને હું આજે રિવાઇઝ કરી દઉં। આપણે ખૂબ ડિટેલ્સમાં અત્યારે નહીં જઈએ, અત્યારે આપણે ખાલી રિવિઝન માત્ર છે 11th નું આપણે સ્ટાર્ટ કરીએ કે હું તમને યાદ કરાવી દઉં કે પુષ્પ છે એ શું છે। તો કે પુષ્પ છે એ વનસ્પતિ છે એનું પ્રજનન અંગ છે। પુષ્પ શું છે તો કે વનસ્પતિનું એક પ્રકારનું પ્રજનન અંગ છે। એના વિવિધ ભાગ વિશે આપણે વાત કરીએ તો મેં તમારી સમક્ષ છે એક લાક્ષણિક પુષ્પ છે એની આકૃતિ દોરેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો વસ્તુ ખાસ યાદ રાખવાની કે ફિગર છે એ હંમેશા સાયન્ટિફિક હોવી જોઈએ। એવું કઈ જરૂરી નથી કે આપણે ડ્રોઈંગ કરીએ તો જ માર્ક મળે, ડઝન્ટ મેટર। આકૃતિ છે સાયન્ટિફિક હશે તો પણ તમને માર્ક મળશે। હવે આપણે ભાગની વિશે વાત કરીએ તો આપણે 11th નું થોડું ક્વિક રિવિઝન કરવાનું છે કે પુષ્પના કેટલા ભાગ હોય। તમને 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે લાક્ષણિક પુષ્પની આકૃતિ દોરો અને તેના વિવિધ ભાગો સમજાવો, તો બધા વિશે એક બે લાઈન લખવાની હોય। તો સૌથી પહેલા શું કરવાનું તો કે આ રીતની એક આકૃતિ ડ્રો કરવાની છે અને દરેક ભાગ વિશે એક બે લાઈન લખવાની હોય છે। 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, ઘણીવાર પૂછાયેલો છે, તમે જૂના જે પેપર છે એની અંદર જોજો। હવે આપણે પુષ્પ વિશે આપણે વાત કરીએ તો ચાલો કે પુષ્પ છે એની અંદર કેટલા ભાગો હોય છે તો કે સૌથી બહારની બાજુએ તો કે દલપત્ર। હવે દલપત્ર એટલે શું તો કે બધાને ખબર હશે 11th ની અંદર આપણે આવેલું છે। પુષ્પનો રંગીન ભાગ યાદ છે ને, આપણે જેને સામાન્ય રીતે શું કહેતો કે પાંખડી કહીએ છીએ, તો જેને આપણે પાંખડી તરીકે ઓળખીએ, અહીંયા આગળ તો પાંખડી લખાય નહીં ને, એટલે આપણે એને સાયન્ટિફિક ભાષામાં લખવું પડે। એટલે પુષ્પનો જે બહારનો ભાગ છે એને આપણે શું કહેશું તો કે દલપત્ર કહેશું, રંગીન ભાગ હોય છે। હવે દલપત્ર છે એ શેના માટે હોય તો કે રંગ છે। હવે એક પ્રકારનું અનુકૂલન છે, કેમ તો કે એનાથી આપણે આકર્ષાય છે। લીલો પીળો રંગ હોય છે, લાલ રંગ હોય છે, કેસરી રંગ હોય છે, વિવિધ પ્રકારના કીટકો એના પ્રત્યે આકર્ષાય છે। પરાગનયનની ઘટના યાદ છે ને, તો દલપત્ર છે આકર્ષવાનું કામ કરે છે। બહારનો ભાગ છે જેને આપણે પાંખડી તરીકે ઓળખીએ છીએ। એની પછીનો આપણે ભાગ જોઈએ તો વજ્રપત્ર છે। હવે દલપત્ર અને વજ્રપત્ર બે અલગ અલગ ભાગ બહુ બધાને કન્ફ્યુઝ કરે છે। દલપત્ર છે એ રંગીન ભાગ છે, વજ્રપત્ર છે એ નીચેના જે પર્ણ જેવો વિસ્તાર છે કે જે પુષ્પ છે એનું રક્ષણ કરે છે। હવે એ સિવાયના 2 અગત્યના બીજા 2 ભાગ છે સમજવાના છે કે તમને ઘણીવાર પૂછાય છે। એ ભાગ છે તો કે એક છે પુંકેસર અને બીજો ભાગ છે સ્ત્રીકેસર। હવે પુંકેસર અને સ્ત્રીકેસર શું છે એ ખાસ સમજવાનું છે। પુંકેસર એક એવો ભાગ છે કે પુષ્પનું નર પ્રજનન અંગ તરીકેનું પ્રતિનિધિત્વ કરશે અને સ્ત્રીકેસર વાળો જે ભાગ છે એ પુષ્પનું માદા પ્રજનન અંગ તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે। ઘણા પુષ્પ એવા પણ હોય છે કે ખાલી એની અંદર ખાલી પુંકેસર જોવા મળે છે, ઘણા વનસ્પતિ એવી પણ હોય છે કે જેની અંદર પુષ્પની અંદર ખાલી સ્ત્રીકેસર વાળો ભાગ હશે
અને ઘણા પુષ્પ એવા પણ હોય કે જેની અંદર આ બંને ભાગ છે એ જોવા મળે છે. એના આધારે આપણે ભાગ પાડ્યા હતા, યાદ હોય તો, કે જો ખાલી પુંકેસર હોય અથવા ખાલી સ્ત્રીકેસર હોય તો એને આપણે એકલિંગી પુષ્પ કહેશું. જ્યારે બંને ભાગ છે જો એક જ પુષ્પની અંદર જોવા મળે તો એવા પુષ્પને આપણે દ્વિલિંગી પુષ્પ કહેશું. હવે સ્ત્રીકેસર અને પુંકેસર છે એના વિશે આપણે થોડી બેઝિક માહિતી આપણે આપી દઈએ કે પુંકેસરની અંદર કેટલા ભાગ હોય અને સ્ત્રીકેસરની અંદર કેટલા ભાગ હોય. તો પુંકેસર વિશે આપણે સામાન્ય રીતે માહિતી તમને આપું તો કે આપણે આગળ ભણવાના છે. બેઝિક આપણે ક્વિક ઓવરવ્યુ આપણે જોઈએ છે અત્યારે કે પુંકેસર છે એને આપણે ઝૂમ કરીને આગળ જોઈએ તો કઈ આ પ્રકારની રચના જોવા મળે કે પુંકેસર છે એ સામાન્ય રીતે બે ભાગ ધરાવે છે. કયો તો કે પુંકેસરનો જે ઉપરનો ટોચનો જે ફૂલેલો વિસ્તાર છે એને કહેવામાં આવે છે પરાગાશય. શું કહેવાય? પરાગાશય. અને એક લાંબો દંડ જેવો જે ભાગ જોવા મળે છે એને કહેવામાં આવે છે પુંકેસર તંતુ. હવે બીજી વસ્તુ કે જે બુકની અંદર છે કન્સિડર નથી કરેલું. હવે જે પરાગાશય છે એ આ પુંકેસર તંતુ વડેથી જ્યાં ભાગે જોડાય છે એટલે કે પરાગાશય છે પુંકેસર તંતુથી જે જગ્યાએથી જોડાય છે એ ભાગને યોજી તરીકે ઓળખવામાં આવે છે. તો તમને એમસીક્યુ ની અંદર ગુજકેટ ની અંદર પૂછાઈ શકે કે યોજી એટલે શું? તો કે પરાગાશય અને પુંકેસર તંતુને જોડતો ભાગ એટલે યોજી. તો આ જે ભાગ છે એને આપણે કહીશું પુંકેસર. કયો ભાગ છે? ફરીવાર યાદ અપાવી દો, પુષ્પનો નર પ્રજનન અંગનો ભાગ છે આ ભાગ. કયો? પુંકેસર. હવે આ જે પુંકેસર છે એ પુષ્પની અંદર બે જગ્યાએ જોડાણ સ્થાન હોય છે. કઈ જગ્યાએ? એમસીક્યુ માટે પણ તમને યાદ રાખવાનું છે, પૂછાઈ શકે. તો કે તલસ્થ ભાગ એટલે કે નીચેનો ભાગ છે પુંકેસરનો એટલે કે આ જે પુંકેસર તંતુ આ તમને જે દેખાય છે એ દલપત્ર સાથે પણ જોડાયેલો હોઈ શકે છે અને નીચેની બાજુએ પુષ્પાસનનો જે આ ભાગ છે અહીંયા આગળ આ ભાગ સાથે પણ જોડાયેલો હોઈ શકે. પુષ્પાસન એટલે એવો ભાગ કે જેની ઉપર પુષ્પ આસન એટલે કે સ્થાન પામે છે. હવે બીજી વસ્તુ તમને આપણે વાત કરીએ તો કે માદા પ્રજનન વાળો ભાગ એને આપણે કહેશું સ્ત્રીકેસર. હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે સ્ત્રીકેસર છે એના ત્રણ ભાગ હતા, યાદ હોય તો. કયો? તો કે સૌથી ઉપરનો ભાગ જેને આપણે કહેશું પરાગાસન. એની પછી એક લંબાયેલો ભાગ છે જેને આપણે કહીશું પરાગવાહિની અને નીચેનો એક ફૂલેલો ભાગ જેને બીજાશય અથવા અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. હજુ એક શબ્દ આવે છે અંડક. ઘણા લોકો અંડાશય અને અંડકને એક સમજે છે, બંને એક નથી, યાદ રાખજો. બીજાશય અથવા અંડાશય આ બે એક નામ છે. અંડક છે એની અંદર આવેલો એક ભાગ છે જેના વિશે આપણે ચર્ચા આગળ કરશું. તો આ જે ત્રણ ભાગ છે પરાગાસન, પરાગવાહિની, બીજાશય અથવા અંડાશય, આ ત્રણ જે ભાગ છે આ મળીને જે ભાગ બને છે એને આપણે કહેશું સ્ત્રીકેસર. હવે પરાગાસન છે એનું તમને બધાને કાર્ય ખબર છે. પરાગાસન છે ક્યાં કાર્ય કરે છે, કેવી રીતે કાર્ય કરે છે? તો કે ભવિષ્યની અંદર જ્યારે પરાગનયનની પ્રક્રિયા થશે એટલે આ પુંકેસર છે, પુંકેસરના પરાગાશયમાંથી આની અંદર છે પરાગરજ. યાદ હોય તો કે પરાગાશય છે કેવો ભાગ છે? કોથળી જેવો ભાગ છે જેની અંદર પરાગરજ નિર્માણ પામે છે અને ઈ પરાગરજ છે એનું સ્થાપન ક્યાં થશે? તો કે સ્ત્રીકેસરના પરાગાસન ઉપર. એટલે કે પરાગાસન છે એક પ્રકારનો ગ્રહણશીલ ભાગ છે જે કોને ગ્રહણ કરે છે? તો કે પુંકેસરના પરાગાશયની અંદર જે નિર્માણ પામે. કોણ નિર્માણ પામે? તો કે પરાગરજ અહીંયા આગળ સ્થાન પામશે. અહીંયા આગળ એનું અંકુરણ થશે, એમાંથી પરાગ નલિકા વિકાસ પામે જેનો આગળ વહન શેમાં થશે? તો કે પરાગવાહિનીમાં. હવે ઘણા લોકો પાછા આ બંને જે શબ્દ છે એને પાછા એક જ ગણે છે, કન્ફ્યુઝ થઈ જાય છે. પરાગવાહિની અને પરાગ નલિકા બેમાં મિસ્ટેક થાય છે. હવે યાદ રાખવાનું છે પરાગવાહિની એટલે શું? તો કે પુષ્પના સ્ત્રીકેસરનો ભાગ છે. તો પરાગનલિકા
તો કે પરાગનલિકા એટલે એવો ભાગ કે જ્યારે અહીંયા આગળ છે શું આવશે તો કે પરાગરજ. આ પરાગરજનું શું થાય તો કે અંકુરણ પામે અને એમાંથી જે નલિકા આગળ વિકાસ પામે એને શું કહેવાશે પરાગનલિકા. બરાબર, યાદ રહ્યું. અને સૌથી નીચેનો ભાગ છે બીજાશય અથવા અંડાશય. તો આ બે ભાગ વિશે આપણે વાત કરીએ, પુંકેસર અને સ્ત્રીકેસર. વજ્રપત્ર, વજ્ર એટલે કઠોર. તમે સાંભળ્યું હશે ઇન્દ્ર ભગવાન પાસે હતું ને વજ્ર, બરાબર ને, શક્તિશાળી એકદમ કઠોર. તો વજ્ર છે એક પ્રકારનો કેવો ભાગ છે રક્ષણાત્મક ભાગ છે જે પુષ્પને શું કરશે રક્ષણ આપવાનું કામ કરે છે. હવે સૌથી નીચેનો ભાગ છે તો કે પુષ્પદન કે જેના વડે છે વનસ્પતિની સાથે શું કરેલું હોય તો કે જોડાણ હોય છે. હવે આગળ આપણે વાત કરીએ તો કે થોડું ઝૂમ કરી લઈએ. ચાલો, તો કે આ ભાગ છે કોણ છે તો કે પુંકેસર. હવે સામાન્ય રીતે છે લાક્ષણિક સપુષ્પીય વનસ્પતિ છે, એની અંદર ઘણી બધી પ્રકારના છે પુંકેસર જોવા મળે છે. પુંકેસરની અંદર તમારે સામાન્ય રીતે જોવું હોય કેવું હોય તો તમે બધા છે 11th ની અંદર કદાચ સ્લાઇડ બનાવેલી હશે અથવા તો હવે બનાવશો. ફોર એક્ઝામ્પલ તો કે તમે કોઈ જાસૂદનું પુષ્પ લ્યો, તમે કદાચ જોયું એની ઉપર પીળા પીળા કલરનો પાવડર જેવો ભાગ હશે. એ પાવડર છે એ બીજું કાંઈ નથી પણ શું છે તો કે પરાગરજ છે. પરાગરજ છે એને તમે સ્લાઇડ ઉપર લઈને જોશો તો તમને વિવિધ પ્રકારની રચના જોવા મળે. એના વિશે આપણે આગળ વાત કરશું. હવે આ છે પુંકેસર. હવે આ પુંકેસર છે એનો આપણે છેદ લેવાનો છે. પુંકેસરની ઉપરનો ભાગ કે જેને આપણે પરાગાશય કીધું, તો કંઈક આવા પ્રકારની રચના જોવા મળે છે. તો પરાગાશયનો આપણે આડ છેદ લઈએ. માનો કે હું અહીંયાથી આ પ્રમાણે છેદ લઉં છું આ પરાગાશયનો આ રીતે, તો મને કંઈક આ પ્રકારની રચના છે એ જોવા મળે છે. હવે પરાગાશય શું છે? એક પ્રકારનો કોથળી જેવો ભાગ છે કે જેની અંદર શું નિર્માણ પામશે પરાગરજ. જોઈએ આપણે તો કે પરાગાશય છે એનો આડછેદ જુઓ. હવે સામાન્ય રીતે છે પરાગાશય છે મોટા ભાગે કેટલા ભાગમાં તો કે બે ખંડની અંદર વિભાજિત એટલે કે દ્વિખંડીય છે. યાદ રાખજો, પરાગાશય છે કેવી છે બે ખંડ, એક ખંડ બીજો ખંડ. કેટલા ખંડ હોય છે? એક ખંડ અને બીજો ખંડ, એટલે દ્વિખંડીય હોય છે. અને દરેક ખંડની અંદર બે કોટર હોય છે. કેટલા કોટર હોય છે? બે કોટર. તો તમે દ્વિકોટરીય પણ કહી શકો આને. યાદ રાખજો, ફરીવાર કહું છું, શું મોટે ભાગે પરાગાશય છે કેટલા ખંડ વાળું હોય છે? બે ખંડ વાળું હોય છે. તો તમે એને દ્વિખંડી કહી શકશો, એક ખંડ બે ખંડ. અને એક ખંડની અંદર કોટર કેટલા હશે? તો કે કોટરની સંખ્યા કેટલી છે? બે. એટલે આપણે દ્વિકોટરીય કહી શકીએ. હવે પહેલેથી યાદ કરો, પરાગાશય કેટલા ખંડ છે? તો કે દ્વિખંડીય. એક ખંડમાં કેટલા કોટર? બે. તો અમાર ટોટલ કોટરની સંખ્યા જાણવી હોય તો કેટલી હોય? સ્વાભાવિક છે, કેટલા કોટર હશે? 4 કોટર હશે. યાદ રાખજો, બે ખંડ કોટર કેટલા છે? 4. હવે આ જે 4 કોટર છે એ આ રીતે 4 જુદી જુદી જગ્યાએ આ રીતે ગોઠવાયેલા છે. એટલે આપણે એને શું કહીએ કે પરાગાશય છે કેવું છે? ચતુષ્કોટરીય. તો આ પ્રમાણે 4 કોટરો છે આ રીતે ગોઠવાયેલા હોય છે. હવે આ જે કોટર છે એટલે કે લઘુ બીજાણુધાની કે જેની અંદર છે પરાગરજ છે એનું નિર્માણ થશે. આ લઘુ બીજાણુધાની છે આગળ વિકાસ પામીને પરાગ કોટર તરીકે વિકસે છે. હવે એના વિશે આપણે વાત કરશું કે પરાગરજ છે એનું નિર્માણ કઈ રીતે થાય, અંદરની બાજુ એનો વિકાસ કઈ રીતે થશે. હવે સામાન્ય રીતે છે તમે આવી રીતે જુઓ તો આ જે પરાગાશય છે 4 આ પ્રમાણના જે કોટર છે એકબીજાથી કાટખૂણે એ પ્રમાણે ગોઠવાયેલા હોય છે. એવી જે જગ્યા છે ત્યાં આગળ આ પ્રકારની એક રેખા જોવા મળે છે જેને કહેવામાં આવે છે સ્ફોટન રેખા. હવે સ્ફોટન રેખાનું ખૂબ અગત્યનું કાર્ય છે. કઈ જગ્યાએ? તો કે જ્યારે આ પરાગાશયની અંદર પરાગરજ છે એનું નિર્માણ થઈ જશે ત્યારે આ સ્ફોટન રેખા છે આ પરાગાશય છે એને તોડવામાં મદદ કરે છે. હવે એની સાથે સાથે એક નાનકડો એવો ટોપિક છે તમને આપેલો છે એના વિશે વાત કરું.
કે લઘુ બીજાણુધાનીની રચના. હવે તમે ખાલી આટલો ભાગ છે એને આપણે ઝૂમ કરીને જોઈએ કે પરાગાશય છે લઘુ બીજાણુધાની. આ પરાગાશય છે એની દિવાલ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો સામાન્ય રીતે તમે એને થોડુંક ઝૂમ કરીને આપણે વાત કરીએ તો આ દિવાલ છે એ 4 સ્તરની બનેલી હોય છે. કેટલા સ્તરની બનેલી હોય છે? 4 સ્તર. કેવા કેવા સ્તર? તો કે એમાં જે સૌથી બહારની બાજુનું જે સ્તર છે એને કહેવામાં આવે છે અધિસ્તર. શું કહેવાય છે? અધિસ્તર. એની પછીનો જે ભાગ છે તંતુમય સ્તર છે એન્ડોથેસિયમ. એની પછીનો જે ભાગ છે એ છે મધ્ય સ્તર અને સૌથી અંદરનો ભાગ પોષક સ્તર. તો દિવાલ કેટલા સ્તરની બનેલી છે? મુખ્યત્વે 4 સ્તરની બનેલી હોય છે. સૌથી બહારનું અધિસ્તર, એની પછી તંતુમય સ્તર એન્ડોથેસિયમ, મધ્ય સ્તર એને ટેપ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સૌથી અંદરનું સ્તર પોષક સ્તર. હવે ખાસ યાદ રાખવાનું છે કે એમાંના જે પ્રથમ 3 સ્તર છે અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, સામાન્ય રીતે રક્ષણાત્મક રીતે પરાગાશય છે એનું જ્યારે સ્ફોટન થશે ત્યારે એમાં 3 સ્તર ભાગ લે છે. ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે પણ કે સ્ફોટન થવામાં કોણ કોણ ભાગ લે છે? તો કે અધિસ્તર, એન્ડોથેસિયમ એટલે કે તંતુમય સ્તર અને મધ્ય સ્તર. તો આપણે પ્રશ્ન થાય પોષક સ્તરનું કામ શું છે? તો કે પોષક સ્તર છે સ્વાભાવિક છે સૌથી અંદરની બાજુએ છે. અહીંયા આગળ આ પોષક સ્તર સૌથી અંદરની બાજુએ છે. ઘટ્ટ કોષ રસ ધરાવે છે. એક કરતા વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. એ શું કરશે? તો કે અંદરની બાજુએ જે પરાગરજનો જે વિકાસ શરૂ હશે એને પોષણ આપે છે. તો આ ખાસ એમસીક્યુ માટે પણ યાદ રાખવાનું છે. 4 સ્તર હોય છે: અધિસ્તર, તંતુમય સ્તર એન્ડોથેસિયમ, મધ્ય સ્તર અને પોષક સ્તર. પોષક સ્તર છે સંધિય અંદરનું સ્તર છે કે જે પોષણનું કાર્ય કરે છે. તો આ થયું પરાગાશયના આડછેદની વાત. હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે લઘુ બીજાણુજનનની ઘટના સમજશું કે કઈ રીતે છે પરાગરજ છે એનું નિર્માણ થાય છે. બરોબર? ઓકે.